બાંગ્લાદેશની અંદર જે કટ્ટરપંથીઓ દ્વારા દીપુ ચંદ્રદાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો. એનો વાંક માત્ર એવો, એ લોકો એવું કહે છે કે પોતાના પ્રોફેટ મોહમ્મદ સાહેબને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, પરંતુ આ વાત એકદમ ખોટી છે. એ વ્યક્તિએ ખાલી એટલું જ કીધું હતું, ધર્મના ભગવાન અલગ અલગ હોય અને બધા પોતપોતાના ધર્મને માને છે. આ જ એનો કહેવાનો મતલબ હતો. પરંતુ અમુક જે એની કંપનીના ક્રો વર્કરો હતા, જે કંપનીમાં કામ કરતો હતો, એ કો વર્કરો દ્વારા જૂઠ્ઠું ફેલાવવામાં આવ્યું અને રાત્રે 9 વાગે એના ઘરની બહાર ભીડ ભેગી થઈ અને એ વ્યક્તિને પોલીસ સ્ટેશનથી મારતા મારતા ઢસડીને 4 રસ્તા પર લઈ આવવામાં આવ્યો. 4 રસ્તા પર એક ઝાડ હતું, એ ઝાડની ઉપર એને લટકાવી, એની ઉપર પેટ્રોલ છાંટી અને એને જીવતો સળગાવી દેવામાં આવ્યો. તો શું તમારી કુરાનની અંદર એવું લખેલું છે? ક્યારેક કુરાન ખોલીને વાંચો તો ખરા બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ. કુરાનની અંદર તો એવું લખ્યું છે કે તમે જો એક ઇન્સાનને વગર કારણોસર માર્યો તો એ આખી ઇન્સાનિયતની હત્યા બરાબર છે, અને એક ઇન્સાનનો જીવ બચાવ્યો તો આખી ઇન્સાનિયતનો જીવ બચાવ્યો બરાબર છે. કુરાનની અંદર આવું લખેલું છે.